આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે 10મા ધોરણની અંદર જે સાયન્સ ભણ્યા છે એની અંદર 3 પોર્શન હતા, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી। તો 10મા ધોરણની જો આપણે વાત કરીએ તો એની અંદર તમને એની એક્ઝામ લેવાની નથી, તમને માસ પ્રમોશન મળેલું છે। તો 10મા ધોરણ અને 9મા ધોરણની અંદર કેમેસ્ટ્રીની અંદર જો આપણે વાત કરીએ તો ઘણા બધા એવા ચેપ્ટરો હતા કે જે તમારે 11મા અને 12મા ધોરણની અંદર ભણવાનું થશે। એનું જે બેઝિક જે છે એ 9મા અને 10મા ની અંદર હતું। તો 11મું ધોરણ શરૂ કરતા પહેલા એ જે બેઝિક જે ફંડા જે છે એ ક્લિયર કરવા ખૂબ જ જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, એના માટે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા એક બ્રિજ કોર્સનું તમારા માટે સ્પેશિયલ આયોજન કરેલું છે કે જેની અંદર તમને સ્પેશિયલ ફંડા જે છે, મતલબમાં જે તમે 9-10 ની અંદર ભણ્યા છો એ ફરીવાર એક રિપીટ થઈને 11મા ધોરણની અંદર કઈ કઈ જગ્યાએ તમારું ઉપયોગી થશે તો એની છે અહીં આપણે વાત કરવાના છીએ। તો બ્રિજ કોર્સ કેમેસ્ટ્રી લેક્ચર 1 જે છે એની આપણે શરૂઆત કરીએ છીએ। તો એવું કહી શકાય કે કેમેસ્ટ્રી જે છે એ ભણતા પહેલા સૌપ્રથમ કે જે તત્વો જે છે, આવર્ત કોષ્ટક જે છે એની માહિતી ખૂબ જ જરૂરી છે। તમે 10મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 5 ની અંદર આવર્ત કોષ્ટક ભણ્યા છે, ક્લિયર? તો સૌપ્રથમ જે છે આપણે આવર્ત કોષ્ટક જે છે એની આપણે વાત કરવાના છે। આવર્ત કોષ્ટક, અને આ જે આવર્ત કોષ્ટક જે છે વિદ્યાર્થી મિત્રો એ આધુનિક આવર્ત કોષ્ટક છે। કયું આવર્ત કોષ્ટક છે? તો કે આધુનિક આવર્ત કોષ્ટક। હવે આવર્ત કોષ્ટક તત્વોની શોધ એ કઈ રીતે ને ગોઠવવા, એના માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ખૂબ જ મહેનત કરેલી। શરૂઆત તો કે ડોબરે-નરેની ત્રિપુટીનો નિયમ આપેલો, ત્યાર પછી ન્યુલેન જે છે એને સંગીતના જે સુર હતા સારે ગમ પધ્ધની એને આધારે એને અષ્ટકનો નિયમ હતો એની એને વાત કરેલી। પણ એ જે નિયમો હતા ને અમુક તત્વોને જ લાગુ પાડી શકાતા હતા, બધા તત્વો માટે લાગુ નહોતા પડતા। ત્યાર પછી મેન્ડેલિફ એને પણ એક આવર્ત કોષ્ટકની રચના કરેલી, અને મેન્ડેલિફે જે વિદ્યાર્થી મિત્રો આવર્ત કોષ્ટકની જે રચના કરી હતી એ પરમાણ્વીય ભારને આધારે રચના કરી હતી। શેને આધારે રચના કરી હતી? મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટકની રચના કરી એ પરમાણ્વીય દળને આધારે રચના કરેલી। શેને આધારે રચના કરેલી? તો કે પરમાણ્વીય દળને આધારે રચના કરેલી। ત્યાર પછી હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે ક્ષ-કિરણ વર્ણપટને આધારે જે આખું આપણે જે જોવાના છે આધુનિક આવર્ત કોષ્ટક, તો વિદ્યાર્થી મિત્રો આધુનિક આવર્ત કોષ્ટક જે છે ને એ પરમાણ્વીય ક્રમાંકને આધારે ગોઠવવામાં આવે છે। એમાં તત્વોને શેને આધારે ગોઠવવાના છે? તો કે પરમાણ્વીય ક્રમાંકને આધારે તત્વોની ગોઠવણી કરવાની છે, ક્લિયર? તો સૌપ્રથમ વિદ્યાર્થી તમારા માટે ટોટલ 118 તત્વો છે। મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં ફક્ત 63 તત્વોને જ સ્થાન આપેલું, અમુક સ્થાન એને ખાલી રાખેલા। તો અહીં આપણે સૌપ્રથમ 1 થી 20 તત્વોની જ વાત કરવાની છે, ક્લિયર? બાકીના જે તત્વો છે તમે સ્ટેપ વાઇઝ તમે 11મા ધોરણમાં થોડા ભણશો અને 12મા ધોરણની અંદર ભણવાના છે। તો સૌપ્રથમ આવર્ત કોષ્ટક જે છે ને કુલ 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું। કેટલા વિભાગમાં? 4। તો 4 છે વિદ્યાર્થી મિત્રો, એ જે 4 વિભાગ હતા એની જો આપણે વાત કરીએ તો આ જે વિભાગ હતા એ હતો, પહેલો વિભાગ હતો એફ વિભાગ। ત્યાર પછી અહીંયા જે વિભાગ બતાવ્યો છે એ છે તમારો પી વિભાગ, પછી આ જે બતાવ્યો છે ડી વિભાગ, અને આવર્ત કોષ્ટકની નીચે અહીંયા એક તમને વિભાગ આપેલો છે એ છે એફ વિભાગ। એફ વિભાગ। હવે એસ વિભાગની જો હું તમને વાત કરું તો એસ વિભાગની અંદર 2 સમૂહનો સમાવેશ થશે, સમૂહ 1 અને સમૂહ 2। સમૂહ 1 અને સમૂહ 2। હવે પ્રશ્ન એ થાય કે સમૂહ કોને કહેવાય અને બીજો શબ્દ આવે છે આવર્ત કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે ઊભા સ્તંભ જે દેખાય છે તમને, ઊભા સ્તંભ
આ ઊભા જે સ્તંભ જે દેખાય છે એને સમૂહ કહેવાય અને આ જે આડી હરોળ જે છે એને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર રિપીટ કરું છું. ઊભા જે સ્તંભ છે એને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે અને આડી જે હરોળ જે છે એને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહની સંખ્યા છે 18. સમૂહની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો કે 18 છે અને આવર્તની સંખ્યા કેટલી છે? તો કે 7 આવર્ત રહેલા છે. કુલ 18 સમૂહ છે, 7 આવર્ત છે. કુલ વિભાગ કેટલા છે? 4. S વિભાગ કે જેની અંદર પહેલા અને બીજા સમૂહનો સમાવેશ થશે. ત્યાર પછી D વિભાગની અંદર 3 થી 12 સમૂહનો સમાવેશ થશે. P વિભાગની અંદર 13 થી લઈને 18 13 થી લઈને 18 સમૂહનો સમાવેશ થશે. ત્યાર પછી F વિભાગ જે છે ને વિદ્યાર્થી મિત્રો એ D વિભાગની અંદરથી જ ઉત્પન્ન થયેલા તત્વોનો સમાવેશ F વિભાગની અંદર થાય છે. D વિભાગના જે તત્વો છે એને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો કયા તત્વો તરીકે? તો કે સંક્રાંતિ તત્વો. અને F વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન થાય કે શા માટે D વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો ગણવામાં આવે છે? તો કે D વિભાગ જે છે એ S વિભાગ અને P વિભાગની વચ્ચે સંક્રાંતિ પામેલો છે. તમે અહીંયા જોઈ શકો છો કે S વિભાગ અને P વિભાગની વચ્ચે છે D વિભાગ. આથી એને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. અને F વિભાગ છે ક્યાંથી ઉત્પન્ન થયેલો છે? તો કે D વિભાગની અંદરથી ઉત્પન્ન થયેલો છે. આથી F વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી S વિભાગની અંદર જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનું છે તમારે. તમારું અહીંયા બેઝિક છે, ફંડામેન્ટલ છે, અહીંયા ક્લિયર થઈ રહ્યો છે. અને આ જે ચેપ્ટર જે છે 11મા ધોરણની અંદર તમે ત્રીજું ચેપ્ટર ભણવાના છો. કેટલામું ચેપ્ટર છે? 11મા ધોરણના સેમ 1 ની અંદર ત્રીજું ચેપ્ટર તમારે આવવાનું છે. તો S વિભાગની અંદર પહેલો અને બીજા સમૂહનો સમાવેશ થશે. તો સૌપ્રથમ આપણે 1 થી 20 તત્વો જે છે એને આમાં કઈ કઈ જગ્યાએ ગોઠવવા? તો સૌપ્રથમ આપણે 1 થી 20 તત્વો જે છે એની ગોઠવણી દર્શાવી દઈએ. તો અહીંયા સૌપ્રથમ અહીંયા આવે છે હાઇડ્રોજન. સૌપ્રથમ પ્રથમ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે હાઇડ્રોજન. ત્યાર પછી બીજા નંબરે આવે છે હિલિયમ, પરમાણુ ક્રમાંક 2. કોનો આવશે? હિલિયમ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોજો ખાસ ધ્યાન આપજો અહીંયા. ત્યાર પછી હવે અહીંયા ત્રીજા નંબર પર આવે છે લિથિયમ. ચોથા નંબર પર આવશે બેરિલિયમ. ત્યાર પછી અહીંયા પાંચમા નંબર પર બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને હિલિયમ. તો અહીંયા 10 તત્વો કમ્પ્લીટ થયા. હવે 11મું તત્વ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? તો 11મું તત્વ છે આવશે સોડિયમ. ત્યાર પછી મેગ્નેશિયમ. મેગ્નેશિયમ પછી આવે છે એલ્યુમિનિયમ, સિલિકોન. ત્યાર પછી ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. તો અહીંયા 18 તત્વો કમ્પ્લીટ થયા. ત્યાર પછી 19મા નંબર પર અહીંયા આવશે પોટેશિયમ અને 20 નંબર પર આવે છે કેલ્શિયમ. તો તમારે 1 થી 20 તત્વો જે છે એનો આવર્ત કોષ્ટકમાં ક્યાં સ્થાન છે તે તમને ખ્યાલ આવ્યો છે. કેટલા આવર્ત છે? તો કે 7 આવર્ત છે. સમૂહ કેટલા છે? તો કે 18 સમૂહ છે. તો આમાં હું તમને ગણાવી દઉં કે આવર્ત ક્યાં 7 છે, સમૂહ ક્યાં 8 છે. તો આ પહેલો આવર્ત છે હાઇડ્રોજન વાળો. તો તમે જોઈ શકો છો પહેલા આવર્તમાં હાઇડ્રોજન અને હિલિયમ બે તત્વો છે. પહેલા આવર્તમાં હાઇડ્રોજન અને હિલિયમ બે તત્વો આવેલા છે. આ પહેલો આવર્ત છે. આ બીજો આવર્ત છે. એમાં લિથિયમ થી લઈ
અને નિયોન સુધી, લિથિયમ થી લઈ અને નિયોન સુધી બીજા આવર્તની અંદર તત્વોનો સમાવેશ થશે. ત્રીજા આવર્તની જો આપણે વાત કરીએ, ત્રીજા આવર્તની સોડિયમ થી લઈને આર્ગોન સુધી ના જે કુલ 8 તત્વો જે છે એનો સમાવેશ ત્રીજા આવર્તમાં થશે. ત્યાર પછી ચોથા આવર્તમાં પોટેશિયમ, કેલ્શિયમ. ક્લિયર? પોટેશિયમ થી શરૂ કરી અને અહીંયા ક્રિપ્ટોન આવશે, જે તમે આગળ ભણવાના છો. અહીંયા ક્રિપ્ટોન આવશે. ક્લિયર? પછી આ પાંચમો આવર્ત, આ છઠ્ઠો આવર્ત અને આ સાતમો આવર્ત, એમ કુલ 118 તત્વોની ગોઠવણી થવાની છે. ડી વિભાગની અંદર અહીંયા 3 4 5 6 7 8 9 10 11 ને 12 એમ ટોટલ 3 થી 12 સમૂહ છે એ ડી વિભાગની અંદર આવશે. ક્લિયર? હવે હું તમને સમૂહ 18 કે કુલ 18 સમૂહ છે, તો આ પહેલો, બીજો, પછી આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11 ને 12 સુધી અહીંયા અને 13 14 15 16 17 ને 18 એટલે કુલ 18 સમૂહ થશે. ત્યાર પછી જો હું તમને ખૂબ જ મહત્વની જો તમને વાત કરું તો તમે 10મા ધોરણમાં તમારું ત્રીજું ચેપ્ટર હતું ધાતુ અને અધાતુ. ચેપ્ટરનું નામ શું હતું? ધાતુ અને અધાતુ. તો પ્રશ્ન એ થાય કે સર આ આવર્ત કોષ્ટકની અંદર કઈ કઈ ધાતુઓ છે, કઈ કઈ અધાતુઓ છે, એને પણ આપણે સમજી લઈએ. સમૂહ 1 અને 2 ની જો હું તમને વાત કરું, સમૂહની વાત કરું છું, આવર્ત નહીં, સમૂહ. સમૂહ એટલે ઊભા જે સ્તંભ છે એને સમૂહ કહેવાય. તો પહેલો અને બીજો સમૂહ જે છે, કયો સમૂહ વિદ્યાર્થી મિત્રો? પહેલો અને બીજો જે સમૂહ છે એની અંદર તમને ધાતુઓ જોવા મળશે. પહેલા અને બીજા સમૂહમાં ધાતુઓ છે. અને ડી વિભાગની જો વાત કરું તો એમાં પણ બધી જ ધાતુઓ છે વિદ્યાર્થી મિત્રો. ડી વિભાગની અંદર પણ કોનો સમાવેશ થાય છે? તો કે ધાતુઓનો સમાવેશ થશે. પી વિભાગની વાત કરું તો એમાં બોરોન છે, ત્યાર પછી એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ છે ને એ ધાતુ છે. એલ્યુમિનિયમ ધાતુ છે. હવે તમે જ્યારે પ્રાઇમરીની અંદર અભ્યાસ કરતા હશો ને ત્યારે આવું તમને શીખવાડવામાં આવેલું હોય કે પાછળ યમ આવે ને, યમ એ ધાતુઓ હોય. હા, ત્યારે બરાબર હતું કે તમે એવું યાદ રાખો પાછળ યમ આવે એ ધાતુ છે, પણ અહીંયા તમારે ભૂલી જવાનું છે. ક્લિયર? અહીંયા આપણે એવું ગોખણપટ્ટી નથી કરવાની, પાછળ યમ આવતો એટલે ધાતુ છે. બોરોન જે છે ને, બોરોન વિદ્યાર્થી મિત્રો એ અર્ધ ધાતુ છે. અર્ધ ધાતુ છે. પછી કાર્બન થી લઈ નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન એ બધી અધાતુઓ છે. એનો મતલબ કે પી વિભાગની અંદર અધાતુઓ છે. પી વિભાગની અંદર અધાતુઓ. એવું નથી કેતો બધી જ અધાતુઓ છે. અધાતુઓ તમને પી વિભાગમાં જ જોવા મળશે અને અધાતુઓની સંખ્યા પણ ઓછી છે ધાતુની સરખામણીમાં. તમે જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે આવતા જશો ને તેમ તેમ ધાતુ ગુણ વધતો જશે. કયો ગુણ વધતો જશે? તો કે ધાતુ ગુણ વધતો જશે. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા આપણે 15મો સમૂહ છે ને લઈ લઈએ. એમાં આપણે બે તત્વો 1 થી 20 માં આવતા એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ. પછી આવશે આર્સેનિક, પછી આવશે એન્ટીમની, પછી આવે બિસ્મથ. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ જે છે એ બંને અધાતુઓ છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે અધાતુઓ છે. જેવી રીતે ઓક્સિજન અને સલ્ફર પણ અધાતુ છે. આર્સેનિક જે છે ને, આર્સેનિક એ અર્ધ ધાતુની અંદર આનો સમાવેશ થશે. નીચે આવશો એમ ધાતુ ગુણ વધતો છે. એટલે આ જે બિસ્મથ જે છે ને, બિસ્મથ એ ધાતુ છે. એટલે અધાતુઓ છે, સંખ્યા ઓછી છે ને એનો સમાવેશ કયા વિભાગની અંદર છે? તો કે પી વિભાગની અંદર છે. કયા વિભાગની અંદર? પી વિભાગની અંદર. અને યાદ સર આટલા બધા તત્વો કેમ યાદ રાખો?
તો એની તમને ચાવી આપવાની છે. શું આપવાની છે? ચાવી. અને 11મા ધોરણમાં તમને ડિટેલમાં આખા આવર્ત કોષ્ટકની ડી વિભાગની પણ એ વિભાગની પણ તમને ચાવી આપવામાં આવશે. તમારે એક પણ તત્વ ગોખવાનું નથી. આની ચાવી એવી છે કે નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી. નેપાળ એટલે નાઇટ્રોજન, પાકિસ્તાન એટલે ફોસ્ફરસ, ઓસ્ટ્રેલિયા એટલે આર્સેનિક, સબ એટલે એન્ટીમની. અમુક એવું કે એન્ટીમની કાળું નાનું એમ એન્ટીમની. પછી ભિખારી, ભિખારી એટલે બિસ્મથ. ક્લિયર? એટલે આ તો તમને ખાલી એક્ઝામ્પલ આપ્યું કે આમાં બધી જ અધાતુઓ નથી. તમે સમૂહમાં ઉપરથી નીચે આવશો ને તેમ તેમ ધાતુ ગુણ વધતો જાય છે. ક્લિયર? ખ્યાલ આવ્યો ની અંદર? જો ડી વિભાગમાં બધી જ ધાતુઓ છે. એક વિભાગની વાત કરું તો એમાં પણ બધી જ શું આવેલી છે? ધાતુઓ આવેલી છે. શું આવેલી છે? ધાતુઓ છે એનો સમાવેશ થાય છે. ક્લિયર થાય છે? કમ્પ્લીટ. ત્યાર પછી એક એવો સમૂહ છે કે જે નિષ્ક્રિય છે. એટલે કે એની અંદર એવા તત્વો છે જે નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલે સાધુ સંતો જેવું જીવન છે તત્વોનું. આજે તો આખું આવર્ત કોષ્ટક છે ને બહુ મજાનો છે. આપણે સમાજ જીવનની અંદર જેવા લોકો જોવા મળે ને એવા જ તત્વોનો પણ આમાં છે. તમે જોઈ શકો છો પૈસાવાળા છે, ભિખારી માણસો છે, બધી ટાઈપના માણસો છે સમાજમાં હોય એવી રીતે તત્વોનું પણ એવું જ છે કંઈક. તો નિષ્ક્રિય તત્વોવાળો સમૂહ કયો? નિષ્ક્રિયનો મતલબ શું થાય કે જે લગભગ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, એટલે કોઈ સાથે રિએક્શન પ્રક્રિયાઓ દર્શાવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો 18મો સમૂહ જે છે ને 18મો સમૂહ એ નિષ્ક્રિય સમૂહ છે. એની અંદર રહેલા બધા જ વાયુઓ છે. એ તત્વો બધા જ વાયુઓ છે. એને ઉમદા વાયુઓ પણ કહેવાય છે. જેના તરીકે ઓળખવામાં આવે છે? ઉમદા વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ત્યાર પછી ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા જ નિષ્ક્રિય વાયુઓ છે. આની ચાવી શું? તો કે નીના, નીના, ઓર કરીના, ઝીરો રન. શું યાદ રાખવાનું છે? તો કે નીના, નીના, ઓર કરીના, ઝીરો રન. આ નિષ્ક્રિય વાયુઓ છે. જનરલી કોઈ એવી રિએક્શનો પ્રક્રિયાઓ બતાવતા નથી. ખ્યાલ આવે છે આની અંદર વિદ્યાર્થી મિત્રો? તો આ 1 થી 20 તત્વો જે છે તમારે પરમાણુ ક્રમાંક સાથે, અને બીજું કે ઇલેક્ટ્રોનની રચના પણ તમને આવડતી હોવી જોઈએ. ખૂબ જ અગત્યનું છે કે ઇલેક્ટ્રોનની રચના વિશે પણ તમને ખ્યાલ હોય. ક્લિયર? ઓકે. તો આપણે જે આવર્ત કોષ્ટકની વાત કરી તો 4 વિભાગ જોયા: S વિભાગ, P વિભાગ, D વિભાગ ને એક વિભાગ. તો S વિભાગ છે ને વિદ્યાર્થી મિત્રો એ તમારે 11મા ધોરણના સેમેસ્ટર 2 ની અંદર ભણવાનું આવશે. એમાં કુલ કેટલા સમૂહ છે? તો કે 2, પહેલો અને બીજો. P વિભાગની વાત કરું તો P વિભાગમાં 13 થી 18 સમૂહ છે. એમાં 13મો સમૂહ એટલે કે બોરોન વાળો સમૂહ અને 14મો સમૂહ એટલે કાર્બન વાળો સમૂહ. આ બે સમૂહ પણ તમારે 11મા ધોરણના સેમેસ્ટર 2 ની અંદર ભણવાના છે. ત્યાર પછી વાત આવે D વિભાગમાં બાકી રહેલ સમૂહ તો કે 15 થી 18. એ 12મા ધોરણની અંદર તમારે સેમેસ્ટર 1 માં 7મું ચેપ્ટર આવશે. અને D વિભાગ એ 8મું ચેપ્ટર, F વિભાગ એ પણ 8મા ચેપ્ટરમાં, એટલે 8મું ચેપ્ટર 12મા ધોરણનું જે છે સેમેસ્ટર 1 નું, એની અંદર તમે D અને F બંને બ્લોક એક સાથે ભણવાના છે. એટલે આખું આવર્ત કોષ્ટક છે તમારે ડિટેલની અંદર ભણવાનું છે. 11માં S અને અડધો P, બાકીનો P 12માં D અને F એ પણ તમારે 12મા ધોરણમાં અભ્યાસ કરવાનો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 20 તત્વો જે છે એની ઇલેક્ટ્રોનીય રચના વિશે વાત કરવાની છે. તો એક પછી તત્વો જે છે ને આપણે ઇલેક્ટ્રોનની રચના જે છે એની વાત કરતા છીએ તો સૌપ્રથમ આપણે વાત કરવાની છે હાઇડ્રોજન.
પરમાણ્વીય ક્રમાંકના આધારે લખતા જોઈએ કે હાઇડ્રોજન છે એનો પરમાણ્વીય ક્રમાંક છે 1. હવે એની ઇલેક્ટ્રોનીય રચનાની જો આપણે વાત કરીએ તો હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન એની ઇલેક્ટ્રોનીય રચના આવશે 1. એની પાસે એક જ ઇલેક્ટ્રોન હોય. આખા આવર્ત કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો સૌથી જો કોઈ ગરીબમાં ગરીબ પ્રજા હોય, ગરીબમાં ગરીબ તત્વ હોય તો એ છે હાઇડ્રોજન, એક જ ઇલેક્ટ્રોન. પરમાણુ ક્રમાંક 2 હિલિયમ. હિલિયમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2. જેટલો પરમાણુ ક્રમાંક એટલા ઇલેક્ટ્રોન હશે એની અંદર. તત્વના પરમાણુ ક્રમાંક જે છે એના ઇલેક્ટ્રોન બરાબર જ હોય. ત્રીજા નંબરે આવે છે લિથિયમ. તો લિથિયમ જે છે એની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 1. મને થાય 3 કેમ ન લખી? તો કે પહેલી જે કક્ષક હોય એની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. હવે નક્કી શેને આધારે કરવું? તો કે એના માટેનું એક સૂત્ર છે 2n². કયું સૂત્ર છે? 2n². n બરાબર કક્ષકની સંખ્યા. કેટલામી કક્ષક છે? કક્ષકનો ક્રમ. તો કે પહેલી કક્ષા હોય તો એના માટે n બરાબર 1 લખવાનો છે. તો તમે અહીંયા n બરાબર 1 મૂકો તો 1 નો સ્ક્વેર 1 થશે ગુણ્યા 2. તો કે 2. તો પહેલી કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે લિથિયમ ની અંદર આવશે 2 1. ત્યાર પછી નંબર 4 પર આવે છે બેરિલિયમ. બેરિલિયમ ની જો આપણે વાત કરીએ તો એની અંદર લખી શકાય છે 2 2. ટોટલ 4 ઇલેક્ટ્રોન. ત્યાર પછી 5 નંબર પર આવશે બોરોન. તો બોરોન ની અંદર શું લખાશે? કે બોરોન ની અંદર લખશું આપણે 2 3. આ પ્રશ્ન થાય કે સર 2 તો 2 જ નો સમાઈ શકે. પણ જુઓ તો આ કેટલામી કક્ષક આવી? બીજી કક્ષક. બીજી કક્ષક આવે તો એના માટે n બરાબર કેટલા લખવાના હોય? 2 લખવા પડે. તો n બરાબર 2 લખો તો 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4 થાય ને 4 ગુણ્યા 8 એટલે મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. નંબર 6 આવે છે કાર્બન. કાર્બનની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 4 6 ઇલેક્ટ્રોન હોય. 7 નંબર પર આવશે નાઇટ્રોજન. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 5. પરમાણુ ક્રમાંક 8 છે ઓક્સિજન. ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 6. 9 નંબર પરમાણુ ક્રમાંક ફ્લોરિન. ફ્લોરિનની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 અને 7. ત્યાર પછી પરમાણુ ક્રમાંક 10 નિયોન. નિયોન જે છે માં આવશે 2 અને 8. તો 1 થી 10 તત્વો પૂરા થયા. અને એમાં છેલ્લી જે કક્ષક હોય એમાં 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. આપણે અહીંયા પણ વાત કરી કે બીજી કક્ષકમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ક્લિયર? ત્યાર પછી પરમાણુ ક્રમાંક 11. 11 નો પરમાણુ ક્રમાંક છે સોડિયમનો. સોડિયમ તો એની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 8 અને 1. કારણ કે બીજી કક્ષકમાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે. ત્યાર પછી પરમાણુ ક્રમાંક 12 આવશે મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ જે છે એની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 8 2. પરમાણુ ક્રમાંક 13 એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ જે છે એની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 8 3. 14મું તત્વ છે સિલિકોન. એની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 8 4. 15મું તત્વ છે ફોસ્ફરસ. ફોસ્ફરસ જે છે એની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 8 5. 16મું તત્વ સલ્ફર. સલ્ફરની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 8 6. 17મું તત્વ છે ક્લોરીન.
ક્લોરીન જે છે એની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 8 અને 7. 18મું તત્વ છે આર્ગોન. તો આર્ગોન જે છે એની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 8 8. ત્યાર પછી 19મું તત્વ છે પોટેશિયમ. તો પોટેશિયમની ઇલેક્ટ્રોનની રચના આવશે 2 8 8 1. હવે મનમાં ક્વેશ્ચન્સ ઉત્પન્ન થાય કે સર આ તો ત્રીજી કક્ષા છે, તમે n બરાબર 3 મૂકો તો 3 નો વર્ગ 9 દુ 18, આમાં 18 સુધી ઇલેક્ટ્રોન ન લખી શકાય? તો વિદ્યાર્થી મિત્રો આ કેમિસ્ટ્રી છે, આની અંદર ઘણા બધા એક્સેપ્શન આવશે, અપવાદ આવશે. હવે અહીંયા 8 પછી આપણે એક શા માટે લીધું, અહીંયા કેમ 9 ન લખ્યા? તો એનું કારણ છે કે 8 તત્વ એટલે કે એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. કોઈ પણ તત્વનું અષ્ટક પૂર્ણ થાય ને એની સ્થિરતા માટે જવાબદાર છે, એની સ્થાયીતા માટે જવાબદાર છે. કે સ્થાયીતા તો કે વિશ્વનો દરેક પદાર્થ હોય, એવરીથિંગ ઇન ધ યુનિવર્સ ઓલવેઝ ટ્રાય ટુ બી સ્ટેબિલાઇઝ, કે વિશ્વનો દરેક પદાર્થ હંમેશા સ્થિર થવા પ્રયત્ન કરે છે. અને અહીંયા આપણે તત્વોની વાત કરીએ તો હંમેશાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. કેટલા? 8 ઇલેક્ટ્રોન. કેનું અષ્ટક જો પૂર્ણ થાય તો સમજવાનું કે સ્થાયી તત્વ બની ગયું, કે હવે કોઈ એવી રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવવાનું નથી. એટલે અહીંયા 8 ઇલેક્ટ્રોન આવશે. અને 20મું તત્વ છે કેલ્શિયમ. 20મું તત્વ છે કેલ્શિયમ. કેલ્શિયમની અંદર શું લખી શકાય છે? 2 8 8 અને 2. તો આ 1 થી 20 તત્વો જે છે એની ઇલેક્ટ્રોનીય રચના વિશે આપણે વાત કરી. ત્યાર પછી જે ખૂબ જ અગત્યનું છે મારે અહીંયા સમજાવવાનું છે એ ટોપિક છે સંયોજકતા, અને બીજું છે ઓક્સિડેશન આર્મ. શું તમને સમજ આ બંને વચ્ચેનો જે ભેદ છે ને સંયોજકતા અને ઓક્સિડેશન આર્મ, એ મારે તમને સમજાવવાનું છે. સંયોજકતા કોને કહેવાય? તો કે તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને સંયોજકતા કહેવાય. કોને સંયોજકતા કહેવાય? તો કે તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઉપર પ્રશ્ન પૂછે કે સર ફોસ્ફરસની સંયોજકતા કેટલી? તો જો આ ફોસ્ફરસ જે છે તો એની બાહ્યતમ એટલે સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 5. એની સંયોજકતા 5 કહેવાય. સંયોજકતા કેટલી કહેવાય? 5. પણ હવે કોઈ એવો ક્વેશ્ચન પૂછે કે સર ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો? ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો? તો વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન આંક શેને આધારે નક્કી થાય? તો કે ઇલેક્ટ્રોન મેળવે છે કે ગુમાવે છે એના આધારે તમે ઓક્સિડેશન આંક નક્કી કરી શકો. હવે જો ફોસ્ફરસ, મેં હમણાં તમને કીધું કે કોઈ પણ તત્વ હંમેશાની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન કરશે? તો કે 8. તો ફોસ્ફરસ ને ખાસ એક વસ્તુ બીજી યાદ રાખવાની કે જેની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે. તો મેળવવા હોય 5 ને, 5 કેટલા મેળવશે? કેટલા કરવાના છે બાહ્યતમ કક્ષામાં? 8. તો આ 3 મેળવે, આ હશે 2 મેળવશે, આ 1 ઇલેક્ટ્રોન મેળવે, એટલે સ્થિર થઈ જાય. તો આના પરથી એવું કહી શકાય કે જો 3 મેળવે છે તો ઓક્સિડેશન આંક થશે -3. ધ્યાન આપજો, ખાસ સમજવાનું છે. કેટલા મેળવે છે? જો ઇલેક્ટ્રોન મેળવે તો આગળ માઈનસ લખવાનું છે, કારણ કે આપણે કોઈની પાસેથી મેળવા છે, ઉછીના લીધા છે. આપણે કોઈ પાસેથી પૈસા ઉછીના લઈએ, આપણે એને પાછા આપવા પડે. આપણે આ પૈસા ઉછીના લીધા તો આપણી પાસે પૈસા પ્લસ છે કે માઈનસ કહેવાય? માઈનસ કહેવાય ને, આપણે એને પરત કરવાના છે. ક્લિયર? તો અહીંયા 3 ઇલેક્ટ્રોન જો મેળવે તો આગળ માઈનસ લખવું પડે. કેટલા મેળવે છે? તો કે 3. હવે ઘણી વખત એવું થાય વિદ્યાર્થી મિત્રો કે એને 3 મેળવવાની બદલે 5 ગુમાવવા પડે. શું કરવું પડે? 5 ગુમાવવા પડે. હવે 5 ગુમાવે, કોઈને આપે તો શું કરવાનું? 5 પ્લસ કરવાનું. કેટલા ગુમાવ્યા? તો કે 5.
તો ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા તો કેટલી આવી? -3 ને +5 આવી. તો જો તો સંયોજકતાથી અલગ પડ્યું કે નહીં? સંયોજકતા ફિક્સ હોય, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સંયોજકતા જ કહેવાય. ઓક્સિડેશન આમ બદલાય. હવે તમે એમ સવાલ થાય સર આ -3 +5, તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક એક્ઝામ્પલ આપું છું. તમારી પાસે PH3 છે, PH3. તો અહીંયા ફોસ્ફરસ જે છે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. તો અહીંયા એક વાત આવે છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા આ -3 કે +5 એ કેમ આવે એ સમજવું હોય પહેલા સમજવું પડે. વિદ્યુત ઋણતા, વિદ્યુત ઋણતા એટલે કે ફોસ્ફરસ 3 હાઇડ્રોજન સાથે સહસંયોજક બનથી જોડાયેલો છે. ફોસ્ફરસ હાઇડ્રોજન કેટલા હાઇડ્રોજન છે? 3. તો ફોસ્ફરસ જે છે એ આ રીતે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે સહસંયોજક બંધ દ્વારા. તો આ બંધની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો એ તમને ખ્યાલ છે કે એક બંધ બનાવવા 2 ઇલેક્ટ્રોન જોઈએ. એમાં એક ઇલેક્ટ્રોન ફોસ્ફરસનો છે અને કોનો છે? હાઇડ્રોજનનો. તો વિદ્યુત ઋણતા, તો હાઇડ્રોજનની સાપેક્ષમાં ફોસ્ફરસની વિદ્યુત ઋણતા વધુ છે. એ તમે ચેપ્ટર નંબર 3 માં 11મા ધોરણમાં ભણવાના છો. તો જેની વિદ્યુત ઋણતા વધુ હશે એની તરફ ઇલેક્ટ્રોન ખેંચાયેલા રહે. એની તરફ ઇલેક્ટ્રોન શું રહે? ખેંચાયેલા. આથી ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે છે ફોસ્ફરસ. કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે? તો કે 3. આથી -3 આવે. બીજું એક એક્ઝામ્પલ સમજાવું છું. જ્યારે ફોસ્ફરસ ઓક્સિજન સાથે જોડાયેલો હોય P2O5, ત્યારે ઓક્સિજન અને ફોસ્ફરસની અંદર ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. હવે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન ગુમાવવા હોય ને સ્ટેપ પૂર્ણ કરવું હોય તો એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે ગુમાવવા પડે. 5 ઇલેક્ટ્રોન ગુમાવવા હોય તેનો ઓક્સિડેશન કેટલો થશે? તો કે +5. ક્લિયર? તો આના પર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સંયોજકતા એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એ ફિક્સ રહેશે. ઓક્સિડેશન અવસ્થા બદલાય. શેને આધારે બદલાય? તો કે વિદ્યુત ઋણતાને આધારે બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર 1 ની અંદર આપણે એટલે આજે એટલું રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે ફરી પાછા આગળ વધીશું. અસ્તુ.